ગુજરાતમાં 2027ની ચૂંટણી આવે એની પહેલા જ ક્યાંક રાજકારણમાં ભૂકંપ જોવા મળ્યો હતો। આપણે જોયું કે હવે દરેક લોકો પોતપોતાની એક નવી પાર્ટી લઈને આવ્યા છે ને એની અંદર શંકરસિંહ વાઘેલાનું નામ પણ ક્યાંક મોખરે આવતું દેખાયું હતું। પરંતુ જો વાત કરવામાં આવે કોળી સમાજની તો હવે ક્યાંક કોળી સમાજ પણ વિધાનસભાની ચૂંટણી પહેલા જ એક્ટિવ મોડમાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે। અને જે પ્રમાણે જયેશ ઠાકોર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે હવે કોળી ઠાકોર સમાજની એક નવી પાર્ટી આવવાની છે અને આ જ પાર્ટી ને લઈને આજે ફરી એક વખત સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આપણે જોયું કે છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ઉચ્ચ નીચ ચાલી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે સંગઠનને લઈને તો ક્યાંક સંગઠન એક તરફ મજબૂત બની રહ્યું છે અને બીજી બાજુ જેટલી પણ બીજી પાર્ટીઓ છે એ લોકો પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। પરંતુ જો વાત કરવામાં આવે કોળી ઠાકોર સમાજ વિશેની તો હવે ક્યાંક કોળી ઠાકોર સમાજ પણ પોતાની એક નવી પાર્ટી સાથે મેદાને આવ્યા હતા એવું પણ આપણે જોયું હતું ને। ઋષિ ભારતી બાપુ દ્વારા તો એક મહત્વપૂર્ણ નિવેદન પણ આપવામાં આવ્યું હતું ને બાદ કોળી ઠાકોર સમાજ દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો કે હવે અમે પણ પોતાની એક નવી પાર્ટી લઈને મેદાને આવીશું। જો કે આ વિષયને લઈને આપણે અવારનવાર જયેશ ઠાકોર સાથે ચર્ચા કરતા હોઈએ છીએ અને તેમના દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે હવે 2027 વિધાનસભાની ચૂંટણી છે એમાં પણ કંઈક નવા જૂની થવાના એંધાણ છે। એ પહેલા જ જયેશ ઠાકોરનું એક સૌથી મોટું વધુ એક નિવેદન સામે આવ્યું છે। સૌથી પહેલા તો એ નિવેદનમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ। કોળી ઠાકોર નિગમ કે જેની અંદર સૌ ઓછામાં ઓછી ગ્રાન્ટ આપણને મળે છે કે નહીં? તો જ્યારે પણ ચૂંટણી હતી રાજકોટની અંદર ત્યારે પટેલ શું નામ સીએમ હતા ત્યારે વિજય રૂપાણી ત્યારે સીએમ હતા ત્યારે એવી કોળી ઠાકોર સમાજના જે નેતાઓ હતા એને એવી બાંહેધરી દીધી હતી, એવી મિટિંગ હતી કે ભાઈ જ્યારે પણ હું જીતીશ અથવા આ પાર્ટી જીતશે તો એને નિગમ આપવામાં આવશે। તો 2 વર્ષ સુધી તો કોઈને નિગમ અને અત્યારે પણ એ નિગમ ઉપર કોઈ ચેરમેન નથી। તો એનું કારણ શું? આ નેતાઓ આપણા બધા ક્યાં ગયા છે? હે, આમ તો 39 નેતાઓ છે આપણા, શું કામ ભાગલા કરીને બેઠા છે? આપણે 2 ભાગમાં નામ બોલી છે। મેન મુદ્દા ઉપર હવે બીજી વાત હવે કરીએ કે જે કોળી ઠાકોર સમાજની એક પાર્ટી ઊભી કરવાની હવે અમે એક લક્ષ્ય લીધો છે। એ લક્ષ્ય સાથે અમારી એવી તૈયારી છે કે જ્યાં જ્યાં કોઈ નેતા ધ્યાન નહીં દે, જે પણ નેતા કોઈ પણ પાર્ટીની અંદર હશે, જે ફક્ત ને ફક્ત એવું જરૂરી નથી કે આપણા સમાજને, ગરીબ સમાજ આપણો હોય કે બીજો હોય, એ સમાજને ન્યાય નહીં મળે ત્યારે કોળી ઠાકોર સમાજની પાર્ટી ત્યાં ઊભી રહેશે અને ત્યાં આગેવાન ઊભો રાખશે। આ અમારી જવાબદારી છે। જયેશભાઈ ઠાકોરનો ખૂબ ખૂબ આભાર। ત્યારબાદ આપણે એટલે જે પ્રમાણે વાત કરવામાં આવી એ પ્રમાણે તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે કોઈ પણ અન્યાય થતો હશે તો કોળી ઠાકોર સમાજની જે પાર્ટી છે તે મોખરે આવીને ઊભી રહેશે। એટલે વાત કરવામાં આવે કે અત્યારે હાલ તે લોકો પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે। જે પણ જગ્યાએ અન્યાય થતો હશે તે જગ્યાએ હવે કોળી ઠાકોર સમાજની પાર્ટી છે તે પહોંચશે અને ખાસ કરીને સરકાર સામે પણ સીધા સવાલો હવે ઊભા થઈ શકે છે એવી પણ ક્યાંક શક્યતાઓ લાગી રહી છે। એટલે જે પ્રમાણે અત્યારે હાલ રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે, 2027 વિધાનસભાની ચૂંટણી આવી નથી એની પહેલા જ ક્યાંક દરેક લોકો એક્ટિવ મોડમાં જોવા મળ્યા છે ને હવે કોળી ઠાકોર સમાજ પણ પોતાની એક નવી જ પાર્ટી લઈને મેદાને આવવાનું છે। એટલે ખાસ કરીને આ જે પાર્ટી મેદાને આવે છે એની બીજી પોલિટિકલી જેટલી પણ પાર્ટી છે એના ઉપર કોઈ અસર થશે કે કેમ તે એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।